હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમારા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આજે છે કાળી ચૌદસ, એટલે મેં કાળા કપડાં પહેરી લીધા છે. હર કાળી ચૌદસના દિવસે હું કાળા કપડાં પહેરું છું. એવું કંઈ રીઝન નથી, બસ પહેરું છું. બીજું કંઈ રીઝન એવું કંઈ છે નહીં કે કાળા કપડાં પહેરવા છે. એટલે મેં કાળા કપડાં પહેર્યા છે. ને અમારી ઘરે છે ને વડા બને છે. મિક્સ દાળ હોય એને પલાળી રાતના, ને બીજા દિવસે કાળી ચૌદસના દિવસે વડા બનાવવામાં આવે. તમારે ત્યાં બનાવે એ કંઈ ખબર નહીં, પણ અમારે ત્યાં બનાવે છે. જે અત્યારે ભાભી બનાવે છે હું તમને થોડી વાર રહીને બતાવું. ઓકે, ને મારો દીકરો ઉઠી ગયો છે, તમારે જોવું હોય તો. હાય બચ્ચો, જય શ્રી કૃષ્ણ કહી દેવ. જય શ્રી કૃષ્ણ કહી દેવ બધાને. હે ઉઠી ગયો છે ઉમા બચ્ચો. છોકરો ઘરમાં ફટાકડા ફોડે છે. ફોડ્યા તા ને ઓલો પડીકામાં ઓલા શું કહેવાય લવિંગિયા તા નહોતા ફોડ્યા. હું આમ તારા પપ્પા તો કહેતા હતા ઓલો તણખો ઉડ્યો તો ને ઘરમાં ફટાકડા ફૂટ્યા હતા. ઉડ્યા તા ઘર ઉડી જાહે તારો હગલો. ગાઈઝ વયો ગયો. એને ઘરમાં ફટાકડા ફોડ્યા હતા. લાગી ગયા તો ઓની ચાવી છે થકી ઉઠાણી હે પરીક્ષા થઈ ગઈ. કેવું લાગે મસ્ત પેક થઈ ગયું. દીકો ગીર ગજવતી આવી સિંહણ કેતા કે નાની નાની સિંહણ છે તું ફોઈની. હે આ બાજુ જો, નાની નાની સિંહણ છે, નાની નાની સિંહણ છે, નાની નાની છે તું. હે ગાઈઝ આ છોકરો લોપાઈ ગયો. મૂકી સો પછી कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. વિડિયો લાઈક કરજો કહી દે. વિડિયો લાઈક કરજો, બીજું ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બીજું સમજો તું પપ્પો છે. ગાઈસ નાનો કાકો છે આ નિત્યાનો, રમાડવા આવ્યો છે. જે ના છોકરીને કઈ ખાવાનું નથી મળતી તો આ મને ખાવા આવે. જો 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 દીકો નો ના દીકો ये कपड़ा है. 2 4 5 6 7 8 9 10 વર્ષનો છે મારા. કેમ એમ કઈ વેત થી થોડી ખબર પડે? આટલા કઈ વેત આમ આમ વેત કરવાથી ખબર પડે કે તું 10 વર્ષનો હે? 1 2 3 4 5 ઈ આમ આમ કરીને વેત ગણે. જેટલા વેત થાતા હોય ને એટલા વર્ષના માણસ હોય એમ કેવા માંગે છે. તમે કેજો હું ઈ વાત સાચી છે? મને ખબર છે એ વાત સાચી નથી. 21 વર્ષનો. બસ હવે 21 વર્ષનો થઈ ગયો એટલી વાર. તો મારી છોકરી 1 2 3 વેતની છે. એનો મીનિંગ એવો કે 3 વર્ષની છે. એટલે હું 10 વર્ષનો. જો 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 ગાઈસ આવું કરે છે. એટલે હું 10 વર્ષનો. मार साले का खोपड़ी तोड़ साले का. હેલો ગાઈસ, તો જો હવે અહીં લસણ ફોલાય છે. આ લીલું લસણ છે ને. પૂરા લોકો અવાજ બહુ કરે છે. અરે આ બાજુમાં ફરી ગયો મારા બેન આગળ. ઈકો નિત્યા લઈને જવે છે ડબલા રોટલી. હાય ગાઈસ, ટુ માય ચેનલ. જાવા દે પાછું બોલ. આ વખતે મને મીઠું ઘોઘરું ભાવ્યું. તો તું તો કાલે મસાલા વાળા કહેતી હતી ને. અલા પણ છે તમે જુઓ, દહીં નાખવાનું, પછી આદુ મરચાની પેસ્ટ હલાવી દેવાનું, ધાણા ભાજી, લસણ,
લસણ છે, ઘણા બધું છે. હળદર, બાપા ચાલુ છે આ. મરચું છે, હિંગ, મિક્સિંગ મિક્સિંગ મિક્સિંગ. મિક્સ કરી દેવાનું. મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું. કેવું બોલે બંધુ તારા ગાઈઝ બધા જમવા બેસી ગયા છે જો. વંદુ બેન તો જો અનોખો જો. એક વસ્તુ દેખાડું જો. આ જો આ છોકરો જોવો જો. ગાઈઝ હેપીન ઘરે જાઉં છું, રંગોળી કરવા ફોન આવ્યો તો. ચાલો તમે. ગાઈઝ અમારી રંગોળી થઈ રહી છે જો તમે. થઈ ગઈ છે. હા કાઈ આજનો કાલે આવશે. થઈ ગઈ રંગોળી. કેવી છે કોમેન્ટ કરી નાખજો. જો કોઈ રીચ મેં રંગોળી. ગાઈઝ કાળી ચૌદસ છે પણ 4 ચોક વચ્ચે કઈ કોઈ મૂક્યું નથી. મૂક્યું હે ગાઈઝ, લીંબુ બીંબુ વડા બડા. બોલ હું કે દીધી હે હું કે દીધી હું કહેતા હતા પોતે. ગાઈઝ હવે અમારી રંગોળી બનવા જઈ રહી છે. જો ગાઈઝ કેટલા વાગે રંગોળી બને છે? 10:30 વાગે અમારી રંગોળી બને છે. આવી રંગોળી બનાવવાની છે. ચલો કન્ટિન્યુ. તો ગાઈઝ જે રંગોળી બનવા જઈ રહી હતી એ રંગોળી અમે કેન્સલ કરી નાખી છે કારણ કે એમાં જેટલા રંગ હતા એ રંગ અમારા પાસે નથી, એટલે બીજી રંગોળી ગોતે છે, બીજી કરશું. બીજી ગોતું છું હજુ. તો ગાઈઝ અમારા ઘરે મહેમાન આવી ગયા છે. રંગોળી બતાવે આ મહેમાન આવી ગયા. રંગોળી જો આવી રંગોળી પાછી કલર બ્રાઉન કલર બ્રાઉન કલર નથી. અત્યારે તો કાલ ભેરવ દાદા ને એવું દોરે. કાલે તો મસ્ત ગોઈતી છે હજુ. કાલે શિવજી દોરો. અરે આજ તો કાલે સૌથી છે. જો. તારી માં કાલ ભેરવ તો કાલ માટે દોડું છું આ. આજ માટે તો કાલે દોડવી પડે. ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो. મોટા અધિકારી આવી ગયા. ગાઈસ બ્રાઉન કલર નથી. બ્રાઉન કલર કે બનાવી નાખો મિક્સ કરીને. માથામાં બને ઓરેન્જ
આયા કેટલા ફટાકિયા ફૂટશે તો તારું બધું ધોઈ વિખાય કે છે એટલે તોલા રૂમમાં રાખી હતી એને. કાલમાં દીકરી હું હાલે મજામાં કહી દે. જમી કરવી નહીં બે વાહ અહીંયા જો પગલા રંગો રાખે રંગો હું કરું એટલે હમણાં હા જો કઈક જાકુબ ના કરે જાકુબ હેલો. જે બેન બિગ બોસ જોવો ને યાર 11 વાગ્યા જો ને યાર. ગાઈઝ રંગોળી થઈ ગઈ છે મારી ને મારી છોકરી રોવે છે આ બાજુ. મમ્મી હુડ આવે ચૂપ થઈ ગઈ. આજનો વિડીયો હવે પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો કેજો કમેન્ટમાં. બાય ગુડ નાઇટ.